મારું નામ રાજેશ વાઘેલા, હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ. આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને અમારા સફાઈ કામદારો, કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારા કર્મચારીઓનો પગાર અનિયમિત થાય છે. દર ફેરે રજૂઆત કરવા છતાંય આજ દી સુધી કોઈ ચીફ ઓફિસર કે પ્રમુખશ્રીએ કોઈ જાતનો જવાબ નથી આપતા. આપે છે કે ભાઈ અમે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. હવે કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે કે મને નગરપાલિકા રૂપિયા આપતી નથી, મને નગરપાલિકા રૂપિયા આપશે તો કર્મચારીને હું પગાર કરીશ. અમારો પગાર દર મહિનાની 25 તારીખ 30 તારીખ છેલ્લા 8-9 મહિનાથી કન્ટિન્યુઅસ આ જ રીતે ચાલ્યું આવે છે. આજે આ સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિ એટલી થતી જાય છે કે જે પગાર 5-10 તારીખ સુધીમાં મળવાનો એની જગ્યાએ 30 તારીખે પગાર મળે અને એડવાન્સમાં દર મહિને એક પગાર એડવાન્સ રાખે જ છે. એટલે આ કર્મચારીઓની પરિસ્થિતિ દિનને દિન બગડતી જાય છે. આજે અમે ચીફ ઓફિસર શ્રીને ફૂલ રજૂઆતો કરી લેખિતમાં આપેલું છે કે ભાઈ આપ શ્રી કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસર શ્રી એમ કહેવા માંગે છે કે આ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, તો અમે કોની પાસે જવાનું? કોન્ટ્રાક્ટર એમ કહે છે કે નગરપાલિકા મને રૂપિયા નથી આપતી. વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત આપવા છતાં આયોગના ચેરમેન સુધી, માનવ આયોગમાં પણ હું ગયેલો છું આના માટે કરીને દર ફેરે. આજે અત્યારે અમે પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી. પ્રમુખશ્રીએ સરસ જવાબ આપ્યો કે 2 દિવસ રહીને, કેમ કે ચીફ ઓફિસર સાહેબ કાલે તારીખમાં જાય છે બારે, તો 2 દિવસ રહીને આ તમે આવો, કોન્ટ્રાક્ટરને બોલાવી અને એની સાથે પરામર્શ કરી અને તમારો કંઈક નિવેડો લાવશે. આજે ભુજ શહેરની અંદર આજે આ કર્મચારીઓ, પહેલે કર્મચારીઓ 250 થી પોણા 300 હતા, આજે કર્મચારીઓ 140 થી 145 કર્મચારીઓ છે. એક કર્મચારીને 2-3 જગ્યાએ કામ કરવા જવું પડે છે. આવો તડકો, ગરમી, કોરોનાની પરિસ્થિતિમાં પણ આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ આખા ભુજ શહેરની સફાઈ કરી છે. અત્યારે પણ આ જ પરિસ્થિતિમાં આ તડકો પડે છે, છાંયો અને વરસાદ હોય કે ગમે હોય, આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સતત કામ કરે છે. તો આ એક નગરપાલિકાનું અંગ છે, તો નગરપાલિકાની જવાબદારી નથી આવતી. નગરપાલિકા એમ કે આ મારી જવાબદારી નથી આવતી. તો આના માટે કરી અમે હજી પણ આગળ જઈશું. જો 2 દિવસની અંદર આનો સારો અમને જવાબ નહીં મળે તો 2 દિવસમાં કર્મચારીઓને અમે બેસાડી દેશું. આમાં કર્મચારીઓને જ નુકસાન જવાનું છે, નથી નગરપાલિકા પકડતી, નથી કોન્ટ્રાક્ટ આ કરતા. છતાંય અમે હજી લેબર કમિશનર સાથે કાલે ચર્ચા વિચારણા કરી. એ કોન્ટ્રાક્ટર ઉપર અમે એક નોટિસ મોકલશું. અમે પણ એક લેખિતમાં કોન્ટ્રાક્ટરને આપ્યું છે, હજી સુધી એનો કોઈ જવાબ નથી આવ્યો. આજે તમામ કર્મચારીઓ લઈ અમે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છીએ અને આજે આ જવાબ મળ્યો છે. 2 દિવસની રાહ જોઈ છીએ, શું થાય છે શું નહીં, એના પછી કંઈક રસ્તો કરશું અમે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.